સુરત શહેરની અમરોલી પોલીસે સિનિયર સિટીઝનને રિક્ષામાં બેસાડી તેમની પાસેથી કિંમતી વસ્તુઓની ચોરી કરતી ટોળકીના 2 ઇસમોને ચોરી કરેલ 3 સોનાના બટન સાથે ઝડપી પાડ્યા હતા। સુરત શહેરમાં અનડિટેક્ટેડ મિલકત સંબંધિત ગુનાઓ ડિટેક્ટ કરવા સારું સુરત શહેર પોલીસ ઘણા સમયથી પ્રયાસમાં છે। એવામાં સુરતની અમરોલી પોલીસના સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે સિનિયર સિટીઝનને રિક્ષામાં બેસાડી તેમની પાસેથી કિંમતી વસ્તુઓની ચોરી કરતી ટોળકીના 2 ઇસમોને ચોરી કરેલ 3 સોનાના બટન કિંમત ₹68,200 તથા ગુનામાં ઉપયોગમાં લેવાયેલી રિક્ષા કિંમત ₹2 લાખ સાથે અમરોલી કોસાડ આવાસ H3 ખાતેથી 2 આરોપીઓ ભાયાભાઈ ધરમસિંહભાઈ સોલંકી અને ગોવિંદભાઈ મુરજીભાઈ મકવાણાની ધરપકડ કરી હતી। બંને આરોપીઓ ભાવનગરના સિહોર તાલુકાના રહેવાસીઓ છે અને બંને આરોપીઓ પર રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 9 થી વધુ ગુના નોંધાયેલા છે। પોલીસે બંને આરોપીઓ પાસેથી ₹2,68,200 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।